નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત આહવા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લવચલી ગામમાં બસ સ્ટોપની હાલત તદ્દન ખંડેર હાલતમાં. લવચાલી ગામમાં આહવાથી સુબીર તરફ ઘણા રોડ 3 રસ્તાને લવચલી ગામમાં જતા રેન્જ ફોરેસ્ટ જતા 3 રસ્તાની બાજુમાં આમ ઉપલું ફળૈયા બસ સ્ટોપની પણ ખંડેર હાલતમાં જોવા મળે છે. ગામના નીચલું ફળિયામાં પણ ખંડેર હાલતમાં નજરે પડે છે. ત્યાંના સ્થાનિક જસુભાઈ, રોહિણીબેન, રઘુભાઈ, આનંદભાઈનું કહેવું છે કે અમોએ ગ્રામસભાના ઠરાવમાં ઘણીવાર અધિકારીઓની સામે રજૂઆત કરી છે, પણ કોઈ બી અધિકારીઓ ધ્યાને લેતા નથી. લાવચલે ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલ છે. ત્યાં ભણવા માટે કોટંબા, પદલખડી, ઘણાદેર, ગાયગોટન આમ અન્ય ગામોથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આવે છે. આવતા જતા મુસાફરો માટે વરસાદના સમયે દુકાનોનો સહારો લઈ બસની રાહ જોવી પડે છે. ચોમાસાના સમયમાં બસ સ્ટોપમાં બેસવા જેવી સ્થિતિ નથી. બધી દિવાલોમાં તિરાડ પડી ગઈ છે. ક્યારે પણ બસ સ્ટોપ ધરાશ થઈ શકે, જાનહાનિ કે દુર્ઘટના બની શકે. ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા શ્રી મોહનભાઈ ચૌધરી, સરપંચ શ્રીમતી કપિલાબેન સુમનભાઈ રાઉત, ઉપસરપંચ શ્રી રવિભાઈ રમેશભાઈ પવાર, સભ્ય શ્રીમતી વીણાબેન સુભાષભાઈ ચૌધરી એવા હોદ્દેદારો, નેતાઓ જનહિત માટે વિચારવું જોઈએ. રસ્તામાંથી તમામ અધિકારી પ્રતિનિધિઓ પસાર થાય છે, પણ કોઈ પ્રતિનિધિ, સરપંચ કે ઉપસરપંચ બસ સ્ટોપ પર નજરે પડતું નથી. રિપોર્ટર રાજેશભાઈ એલ પાવર.